હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ. હવે એની અંદર આપણે અગાઉના વિડીયોની અંદર પોષણ, તેના પ્રકારો, શ્વસન અને તેના પ્રકારો વિશે ચર્ચા કરી હતી. જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે મનુષ્યમાં પોષણ પદ્ધતિ સમજાવો અથવા મનુષ્યની પાચન ક્રિયા. મનુષ્યમાં આ પ્રશ્ન બીજી કઈ રીતે પૂછાય તો અથવા મનુષ્યની પાચન ક્રિયા, મનુષ્યમાં થતી પાચન ક્રિયા સમજાવો. બરાબર છે? પાચન ક્રિયા વિશે માહિતી આપો. પ્રશ્ન આ રીતે પૂછાશે. હવે આ પ્રશ્નના સોલ્યુશનની અંદર તમારે શું લખવાનું છે જેના વિશેની હું માહિતી આપવા માંગુ છું. હવે સૌથી પહેલા તમારે આની આકૃતિને સમજવી પડશે. તો હું અહીં આગળ એક આકૃતિ બનાવું છું. લાઈવ આકૃતિ એટલા માટે બનાવું છું કે તમે મારી સાથે દોરશો તો તમને આકૃતિ સરળતાથી આવડી જાય. બરાબર છે? આ આકૃતિની 2 થી 3 વાર પ્રેક્ટિસ કરજો. આકૃતિની 2 થી 3 વાર પ્રેક્ટિસ કરવાની છે. તો ધ્યાન આપજો. મારો હાથ કેવી રીતે ચાલે છે એ ખાસ જોજો કે કયો ભાગ બની ગયો? મનુષ્યના પશ્વ મગજનો ભાગ, એટલે કે આ ભાગ બને. હવે અહીંયા આપણે આ ભાગ જે આપણો બનશે કપાળનો ભાગ, આ ભાગ બને. હવે ત્યાંથી થોડો ભાગ આમ કરી આ તમારા નાસિકા છિદ્ર બન્યા. નાસિકા છિદ્રો, નાક. અને એની નીચે આ ભાગ જે છે મુખ ગુહા, મુખ ગુહા પછી આ દાઢીનો ભાગ અને આ તમારી ગરદન આવી ગઈ. આ તમારા શોલ્ડર આવી છે. હવે આટલી આકૃતિ મેં દોરી. ધ્યાન આપજો. હવે આ જે ભાગ છે અહીંથી આપણા શ્વાસ વાહિની અહીંયા હોય એ આ આપણી શ્વાસ વાહિની છે. આ શ્વાસ વાહિની છે. હવે આ જે આપણો મુખનો ભાગ છે તો એ આ અન્નનળી છે. કઈ નળી છે? અન્નનળી. આ ભાગ જે છે એ આપણી અન્નનળી છે. આ જે છે જે આપણી શ્વાસ નળી છે. આ નાસિકા છિદ્ર છે. નાસિકા છિદ્ર છે, નાક. આ જે ભાગ છે એ આપણી મુખ ગુહા છે. મુખ ગુહા છે. અહીં આગળ ઘાટી ઢાંકણ છે. અહીંયા આવો જે ભાગ છે આ ભાગ જેને આપણે ઘાટી ઢાંકણ કહીએ છીએ. ઘાટી ઢાંકણ છે. હવે આ આકૃતિને તમે સમજી શકો છો. અહીંયા તમારી આંખ આવેલી હોય છે. બરાબર છે? નેત્ર. હવે આપણે ફક્ત પાચન ક્રિયા સમજવાની છે. હાથ પગ એને કંઈ સમજવાનું નથી. ફક્ત આકૃતિ સમજી જશો તો ઓટોમેટિક તમને આ પ્રશ્ન આવડી જશે. પણ આકૃતિ એની મેન છે. હવે આ જે તમારી અન્નનળી છે એ અહીંયા આ પ્રમાણે આ જે ભાગ છે તમારો જઠરનો ભાગ છે. કયો છે?
જઠર. અહીં આગળીઓ યકૃત અને પિત્તાશય એ બધા ભાગો અહીં આવેલા છે. યકૃત, પિત્તાશય એમાં આવેલા છે. હવે આ જઠર અહીંયાથી ખુલે છે નીચેના ભાગેથી, એ આ જે છે આમ થઈ આમ ખુલે છે. હવે આ જઠરનો જે ભાગ છે એ ભાગ તમારો નાના આંતરડા સાથે સંકળાય છે. કેવા સંકળાય છે? નાના આંતરડા સાથે. હવે આંતરડું એક ગૂંચળામય રચના છે, એટલે એ આ એક આવી ગૂંચળામય રચના આપણે બનાવી દઈએ છીએ. આવી એક ગૂંચળામય રચના છે, જેનો બહારનો ભાગ આ પ્રમાણે તમને આકૃતિમાં આપેલો હશે. હવે આની અંદર નાનું આંતરડું અને આ નીચેના ભાગે મોટું આંતરડું. અહીંયા તમારું આવશે નાનું આંતરડું, અહીંયા ભાગે આવશે મોટું આંતરડું. આ ભાગ છે, આ ભાગ જે તમારું મળાશય છે, અને આ ભાગ જે છે એ મળદ્વાર છે. મળદ્વાર. મળદ્વાર છે. બરાબર છે. તો મનુષ્યના પાચન ક્રિયા માટેની આકૃતિમાં જેટલા ભાગોની જરૂર છે એટલા ભાગો આપણે દોર્યા. હા, આ સિવાયના સહાયક ગ્રંથિઓ, સહાયક અંગો અથવા સહાયક ગ્રંથિ ગ્રંથિઓ બરાબર છે, જેની અંદર યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ, યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ, બરાબર છે, વગેરે વગેરે. બરાબર છે. આ બધી સહાયક ગ્રંથિઓ છે જે પાચનની અંદર મદદરૂપ થાય છે. હવે અહીંયા મેં જે તમને આકૃતિ દોરી છે એવી જ આકૃતિ તમારે બોર્ડની પરીક્ષામાં દોરવાની છે. હવે આની અંદર કેવી રીતે પાચન થાય, તો સૌથી પહેલા તમારે બરાબર છે અંગોના નામ, મુદ્દા નંબર 1 અંગોના નામની માહિતી આપવાની છે. એમાં બે પ્રકારના હોય, મુખ્ય અંગો અને સહાયક અંગો. બરાબર છે. આની તમારે માહિતી આપવાની છે. જેમ કે હું કહું કે શરૂઆત કરું કે મનુષ્યના પાચન તંત્ર સાથે જોડાયેલા અંગો, બરાબર છે, મુખગુહા, ઘાટી ઢાંકણ, અન્નનળી, પિત્તાશય સહાયકમાં આવશે, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર. આ મુખ્ય અંગોમાં આવશે. સહાયક અંગોની અંદર યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ વગેરે આ બધા સહાયક પાચન અંગો છે. બરાબર છે. હવે આ મુદ્દો પૂરો થઈ ગયો એ પછી તમારે મુદ્દા નંબર 2, બરાબર છે, મુદ્દા નંબર 2 એમાં શું લખવાનું છે? તો ધ્યાન આપજો. મુદ્દા નંબર 2 ની અંદર લખવાનું છે
તો હવે તમારે શું લખવાનું છે? તો ધ્યાન આપજો. પાચન ક્રિયા પછી શરૂઆત ક્યાંથી કરીએ આપણે? શરૂઆત ક્યાંથી કરીએ છીએ? મુખથી. તો જ્યારે ખોરાકને મુખમાં મૂકવામાં આવે છે ત્યારે એ ખોરાક મુખ ગુહાની અંદર જડબા, દાંત, આ બધા એની અંદર આવે. દાંત, બરાબર છે? એવા 4 પ્રકારના દાંત આવે: કાપવાના, ચીરવાના, ભરડવાના અને દરવા માટે. આ 4 પ્રકારના દાંત અને લાળ ગ્રંથિ. શું છે? લાળ ગ્રંથિ. આ લાળ એની અંદર ભળે છે અને ખોરાક પોચો, મુલાયમ અને ચીકણો બની બરાબર છે? એટલે આ મુદ્દો અહીંયા એ ખોરાક અન્નનળીમાં થઈ જઠરમાં જાય છે. એટલે બીજા મુદ્દાની અંદર મુખ ગુહાથી જઠર સુધીની માહિતી, જઠર સુધી ખોરાક પહોંચે તે વિશેની ચર્ચા લખવી. બરાબર છે? હવે ખોરાક જઠરમાં ગયો એટલે હવે જઠરનો આખો પેરેગ્રાફ લખવાનો થાય. તો ખોરાક જઠરની અંદર 3 કલાક રહે. ખોરાક જઠરમાં 3 કલાક રહે. સુધી રહે છે. હવે જઠરની અંદર શું આવેલું છે? તો જઠરની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે. જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે. બરાબર છે? હવે આ શું કરે છે? બરાબર છે? અને ત્યાં ખોરાક 3 કલાક સુધી રહે છે અને વલોવાય છે. અને આ ખોરાક જઠરમાં 3 કલાક સુધી રહીને વલોવાયા પછી એ ખોરાકનું અહીંયાથી ખોરાક હવે ક્યાં આવ્યો? નાના આંતરડાની અંદર. તો હવે નાના આંતરડાની લંબાઈ કેટલી? તો નાના આંતરડાની લંબાઈ 6.5 મીટર નાનું આંતરડું લંબાઈ ધરાવે છે. બરાબર છે? નાના આંતરડાની લંબાઈ 6.5 મીટર છે. હવે ખોરાક જઠરમાંથી નાના આંતરડામાં પહોંચ્યો. હવે નાના આંતરડાની અંદર ખોરાકનું શું થાય છે? તો ત્યાં પેપ્સિન અને પેપ્સિનોજન, આ 2 શબ્દો યાદ રાખજો. પેપ્સિન અને પેપ્સિનોજન, એમાઇલેજ, આ બધા ઉત્સેચકો ત્યાં આવેલા છે. અને આ ઉત્સેચકો એ ખોરાકનું ત્યાં પાચન કરે છે. અને ખોરાકનું પાચન કર્યા પછી એમાંથી જરૂરી એવા ચોથા મુદ્દામાં લખવાનું છે નાના આંતરડા વિશે. પાંચમા મુદ્દામાં લખવાનું છે મોટા આંતરડા વિશે. અને પછી છઠ્ઠા મુદ્દાની અંદર તમારે મળાશય અને મળદ્વાર. હવે આપણે કીધું કે નાના આંતરડાની અંદર ખોરાક પહોંચે એટલે એની અંદરથી જરૂરી એવા પોષક ઘટકો, ચરબી, વિટામિન, પ્રોટીન, આ બધું એ શોષી લેશે. કારણ કે એની અંદર ક્રિસ્ટી એટલે પ્રવર્ધો આવેલા હોય, જેને આપણે પ્રવર્ધો કહીએ છીએ. પ્રવર્ધો જેને કહેવાય ક્રિસ્ટી, આ આવેલા છે, રસાંકુરણો. બરાબર છે? હવે ત્યાંથી ખોરાક તમારો પહોંચે છે મોટા આંતરડામાં. હજુ જે અપાચિત ખોરાક છે, અહીંયા પાચન તો થયું, છતાં કોઈ અપાચિત ઘટકો રહી ગયા હોય તો એ ક્યાં જાય છે? મોટા આંતરડામાં. મોટા આંતરડામાં તેનું શોષણ થાય છે. શોષણ થયા પછી
આ ઘટકો એ અપાચિત ઘટકો જેનું પાચન થયું નથી એ ઘટકો અહીંયા મળાશયની અંદર સંગ્રહ પામે છે અને મળદ્વાર વાટે બહાર નીકળે છે. તો આ મનુષ્યની પાચન ક્રિયા મુખથી લઈ છેક મળદ્વાર સુધીની વાત આપણે કરીશું. આ એક પ્રાથમિક અને એક સરળ ભાષામાં આપેલી માહિતી છે. એક પ્રાથમિક અને સરળ ભાષામાં આપેલી માહિતી છે જેને તમે પાઠ્યપુસ્તકની અંદર વાંચશો જ્યારે પ્રશ્નને, ત્યારે તમને યાદ કરવામાં, આખો પ્રશ્ન યાદ રાખવામાં એકદમ સરળતાથી તમે યાદ રાખી શકશો. બરાબર છે. હવે તમારે હોમવર્કની અંદર આ આકૃતિ દોરવાની છે. મનુષ્યની પાચન ક્રિયા અથવા પોષણ પદ્ધતિ વિશે તમારે લખવાનું છે અને આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો એટલે કે આઈએમપી પ્રશ્નો આપણે વધારે ચલાવીએ છીએ. એના ઉપર એક પિરિયડમાં એક જ આઈએમપી પ્રશ્ન તમને સમજાવવામાં આવે છે 10 થી 15 મિનિટ. બરાબર છે. હા, સ્કૂલ ચાલુ થશે એટલે આ જ પ્રશ્ન તમને એક અડધો પોણો કલાક સમજાવશું. બરાબર છે. અત્યારે 10-15 મિનિટના વિડીયોની અંદર એ પ્રમાણે સમજાવવામાં આવેલો છે. તો આને તમારે તૈયાર કરવાનું છે, લખવાનું છે અને હોમવર્ક કરવાનું છે. જય હિન્દ, અસ્તુ. કંઈ સમજણ ના પડે તો મને પૂછી શકો છો.